મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ 2005ના નામ સાથે શ્રમિકોના રોજગાર પર તરાપ મારતી યોજનાનો દેશભરમાં વિરોધ યોજાવા નિર્ણયના પગલે આજે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય ચેરમેન સુરતમાં પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા. રોજગાર ગેરંટીને બાબુઓની મનસ્વીગીરી પર સોંપી દેવાનો આરોપ મૂકતા ચેરમેનને મનરેગાના મુખ્ય ઉદ્દેશ્યોને ફરીથી લાગુ કરવાની માંગણી કરી હતી. સુરતના સર્કિટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધતા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું, યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન જે દેશને જનતાને અનેક અધિકાર આપનાર સ્વ-વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ અનેક યોજનાઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી હતી, જેના ભાગરૂપે છેવાડાના માનવી સુધી રોજગાર પહોંચ્યું હતું. મનરેગા યોજના હેઠળ પંચાયતોને અધિકારી આપવાની છેવાડાના માનવીને સશક્ત બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે. દેશમાં ખુશાલીનો નવો યુગ શરૂ થયો છે, પરંતુ વર્ષ 2014માં દિશાવિહીન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની જનતા કોઈના કોઈ મુદ્દે કતારમાં લાગતી રહી છે. 11 વર્ષ પછી કતારનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરે મનરેગા યોજનાને વીબીજી રામજી કરી શ્રમિકોના રોજગાર પર તરાપ મારવાનું કામ શરૂ કર્યું. તાજેતરમાં કેન્દ્ર સરકારે મનરેગા યોજનામાં રોજગાર ગેરંટી છીનવીને પંચાયત પાસેથી પણ અધિકાર છીનવી લોકતંત્ર પર ઘાવ ઝીકવાનું કામ કર્યું છે. સરકારી બાબુઓ નક્કી કરશે કે કોને ક્યારે કામ કે રોજગાર આપવાનો છે. કેન્દ્ર સરકારે લોકતંત્ર પર ઘા કર્યો. આ સાથે રાજ્ય સરકાર પર 40% બોજો નાખી પોતાનું ભારણ ઘટાડવાનું કામ કર્યું. આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર પ્રવક્તા નિશિત દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉદનાવાલા તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના સિનિયર આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ લાલજી દેસાઈ છે, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસ વર્કિંગ કમિટી મેમ્બર છું. આજની આ બેઠકમાં મુખ્ય અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને વીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે. એક હતું જે કામનો અધિકાર, અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો, એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 90% બજેટ પહેલા ફાળવવાનું હતું, 90 થી 100%. એના બદલે હવે કેન્દ્ર સરકાર 40% બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે. પહેલા માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો. એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું. એટલું જ નહીં, ચોક્કસ સિઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે. એટલે મજદૂરો સાથે વધારે અન્યાયી વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે. બીજું, પહેલા પંચાયતો જે છે એ પોતે નક્કી કરતી હતી કે અમારે કયું કામ ક્યાં કરાવવું છે. પંચાયતોના અધિકાર છીનવી અને ફરી એક વખત બાબુગીરી એટલે કે જે અધિકારીઓના હાથમાં આ સત્તા આપવાનું કામ આ સરકાર કરી રહી છે. આ સરકાર જે છે એ પહેલા મનરેગા સાથી તરીકે લોકોને મદદરૂપ કરવા માટેના જે આખી વ્યવસ્થા હતી એને તોડી પાડીને પોતાની મનમાની અને પોતાની મનસુખી મુજબના આ અધિકારને યોજનામાં ફેરવીને લોકોના અધિકારને છીનવી રહી છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી ગઈકાલથી કાર્યક્રમો શરૂ કર્યા છે. આજે દરેક જિલ્લા કક્ષાએ અલગ અલગ જગ્યાએ ધરણાઓ શરૂ થઈ ગયા છે. એ 15મી જાન્યુઆરી સુધી ધરણાઓ રહેશે. એ ત્યારબાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કર્યા પછી પંચાયત લેવલના કાર્યક્રમો થશે, પંચાયત લેવલે ચોપાલ થશે, પંચાયત લેવલે ઠરાવો થશે. જે મનરેગાના કાર્યકર્તા છે એની સાથે જનસુનવાઈ જેવા કાર્યક્રમો થશે, પ્રભાત ફેરી થશે. અને આ બધું કર્યા પછી અમે ફેબ્રુઆરીના 15 તારીખ પહેલા એટલે 7 થી 10 ફેબ્રુઆરીના આસપાસના ગાળામાં આખા ભારતમાં વિધાનસભા ઘેરાવનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કે ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોના કામનો અધિકાર છીનવી અને સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓને જે રાજી રાખવા માંગે છે એની સામેની આ લડાઈ છે. આ લડાઈ અમે લડીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.